હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરાળિયું શાક. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો વરાળિયું શાક બનાવવા માટે આપણે આ રીતના શાકભાજી લઈ લેવાના છે. ડુંગળી, બટેટા, લસણ, મરચાં, ટમેટાં અને રીંગણા. આ રીતે આપણે બધા જ શાકભાજી લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ શાકભાજી છે તે આપણે અગાઉથી જ સાફ કરીને રાખી દીધા હતા અને આ રીતના શાકભાજી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તે માટે આ રીતના સરસ એવા આ રીતના લીલાછમ આવતા હોય તે માટે આપણે આ રીતે આ શાક વરાળિયું જરૂર બનાવવું જોઈએ. અને આ રીતે આપણે રીંગણનો ભાગ છે તે આ રીતે ડીટીયા અને આ રીતના કાપી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, વરાળિયું શાક બનાવવા માટે આપણે આ રીતના નાના નાના શાકભાજી જ લેવાના છે. આ રીતે નાના શાકભાજી એટલા માટે લેવાના છે કે આપણે આ રીતે વરાળે બાફવાના છે તે માટે આપણે આ શાકભાજી છે તે આ રીતના નાના નાના શાકભાજી જ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, શિયાળો ચાલી રહ્યો છે અને માર્કેટમાં આ રીતના શાક છે તે લીલાછમ આવતા હોય તે માટે આપણે આ શિયાળામાં આ શાક એકવાર બનાવીને જરૂર ખાવું જોઈએ. અને આ રીતે આપણે ટમેટામાં પણ આ રીતે વચ્ચેનો ભાગ આ રીતના બીવાળો ભાગ હોય તે પણ આપણે આ રીતે ચાકા વડે આ રીતે સરસ એવો હટાવી લેવાનો છે. આ ભાગને આપણે ફેંકી નથી દેવાનો, બિયાનો ભાગ છે તે પણ આપણે યુઝ કરી લેવાનો છે શાકમાં. આ જ રીતે આપણે બધા જ ટમેટામાં આ રીતના વચ્ચેના જે બિયાનો ભાગ છે તે આપણે સરસ રીતે આ રીતે હટાવી લેવાનો છે. આ રીતે આપણે આ રીતના બિયાનો ભાગ જે ટમેટા અંદરથી કાઢ્યો છે તે આપણે આગળ ગ્રેવીમાં યુઝ કરવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે મરચાંના પણ આ રીતને વચ્ચેથી આ રીતે કાપા લગાવી લેવાના છે. બધા જ મરચાંમાં આપણે આ રીતના કાપા લગાવી લેવાના છે. ત્યાર પછી આપણે બટેટાની છાલ અને ડુંગળીના ફોતરા અને લસણના ફોતરા ઉતારીને આપણે આ રીતે સરસ એવું તૈયાર કરી લેવાનું છે. ત્યાર પછી આપણે મસાલો બનાવવાનો છે. આ રીતે આપણે અહીંયા ચવાણું લીધું છે તે ખાંડીને લીધું છે. ત્યાર પછી આપણે આ રીતે લસણની કળી લીધી છે તે પણ આપણે આ રીતે સરસ રીતે ઝીણું કટ કરીને લીધી છે. ત્યાર પછી આપણે આમાં ઉમેરવાની છે કોથમરી. આ રીતે આપણે 3 વસ્તુમાંથી જ સરસ એવો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણે ભરેલી વસ્તુ કંઈ પણ બનાવતા હોય તો આપણે ચણાનો લોટ શેકીને અથવા તો મગફળીનો ઝીણો એવો ભૂકો કરીને આપણે મસાલો બનાવીને તે આપણે કરતા હોય, પણ આપણે આ રીતે ચવાણાનો આ રીતે મસાલો બનાવશું તે ખૂબ જ ટેસ્ટી લાગશે શાકમાં. ત્યાર પછી આપણે આ રીતે ગેસ ઓન કરીને આ રીતે ઢોકળિયામાં પાણી મૂકીને તેને સરસ રીતે ગરમ થવા મૂકી દેવાના છે. બધા જ શાકભાજી આપણે આમાં વરાળે બાફવાના છે તે માટે આપણે તેને ગરમ થવા રાખી દેવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતે રીંગણમાં આ રીતના ચારે બાજુ આ રીતે કાપા લગાવી લેવાના છે. સરસ રીતે આ રીતે બધા જમાં આ રીતે કાપા લગાવી લેવાના છે. આપણે અગાઉથી કાપા નથી લગાવવાના કેમ કે આ રીંગણ છે તે કાળા પડી જાય ત્યારે આપણે ભરવાના હોય ત્યારે જ આપણે આ કાપા લગાવી લેવાના છે. ત્યાર પછી આ જ રીતે બધા જ રીંગણને આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે બધા જ રીંગણ ભરાઈ જાય ત્યાર પછી આપણે ટમેટાને પણ આ રીતે મસાલો ભરી દેવાનો છે. આ જ રીતે બધા ટમેટામાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે અને તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી આપણે મરચાંમાં પણ આ રીતના મસાલો ભરીને તેને પણ સરસ રીતે આપણે બધા મરચાં આ રીતે ભરી લેવાના છે. આ રીતે આપણે ત્રણેય વસ્તુ રીંગણા, મરચાં, ટમેટાં ત્રણેય વસ્તુ સરસ રીતે ભરી લેવાની છે. અને આ રીતે આપણે બધી વસ્તુને તૈયાર કરી લીધી છે. ત્યાં સુધીમાં આપણું જે પાણી થવા આપણે ઢોકળિયામાં ઉકળવા રાખ્યું હતું તે પણ સરસ રીતે આ રીતે ઉકળી ગયું છે. અને ત્યાર પછી આપણે આ રીતે ડુંગળી, બટેકા અને આ રીતના રીંગણ છે તે આપણે આ રીતે નીચે રાખવાના છે. આ રીતે આપણે રીંગણા, બટેકા અને ડુંગળીને આ રીતે પહેલાં રાખવાના છે કેમ કે આ શાકને છે તે બફાતા વાર લાગે છે તે માટે આ ત્રણેય વસ્તુને આપણે આ રીતે પહેલાં રાખી દેવાની છે. અને ત્યાર પછી આપણે મરચાં, ટમેટાં અને લસણ આની ઉપર રાખી દેવાના છે. સરસ રીતે આ રીતે ગોઠવી લેવાનું છે. બધી વસ્તુ આ રીતે સરસ રીતે ગોઠવી દેવાની છે. ત્યાર પછી આપણે આ રીતના ટમેટાં છે તે 5 થી 10 મિનિટ જ રહેવા દેવાના છે કેમ કે ટમેટાં સરસ રીતે આ રીતે ચડી ગયા છે તે માટે આપણે ટમેટાને આ રીતે પહેલાં કાઢી લેવાના છે. ત્યાર પછી આપણે ફરીથી ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 5 થી 10 મિનિટ ફરીથી રહેવા દેવાનું છે. અને ત્યાર પછી આ રીતના મરચાંને પણ સરસ રીતે આ રીતે કાઢી લેવાના છે. તે પણ સરસ રીતે આ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. ત્યાર પછી આપણે આ રીતે રીંગણા, બટેકા, ડુંગળી અને લસણને ફરીથી 5 થી 10 મિનિટ ચડવા દેવાનું છે. અને ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લેવાનું છે. આપણે ગેસ ઓન કરીને કઢાઈ રાખીને આ રીતે તેલ ઉમેરી દેવાનું છે. તેલ છે તે આપણે આ રીતે આમાં વધારે જ રાખવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે આદુ લસણની પેસ્ટ અને લીમડાના પાન ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે આ રીતે સૂકા મસાલા ઉમેરી દેવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે ઉમેરવાની છે આ રીતના સૂકી ડુંગળીને પણ આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે.
ડુંગળીને આપણે સરસ રીતે 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે ટમેટાની ગ્રેવી કરીને રાખી હતી તે ઉમેરી દેવાની છે અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા અને ડુંગળી તે સરસ રીતે કૂક થઈ ગયું છે અને ત્યાર પછી આપણે તેમાં ઉમેરવાનું છે લાલ મરચું પાવડર અને ત્યાર પછી આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરીને આ રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને સરસ રીતે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ગ્રેવી છે તે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. ત્યાર પછી આપણે આ રીતના શાકભાજી છે તે સરસ રીતે આ રીતે ચડી ગયા છે તે આપણે આમાં ઉમેરી દેવાના છે. ત્યાર પછી લસણ પણ આમાં ઉમેરી દેવાનું છે અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ત્યાર પછી આપણે આમાં મરચાં અને ટમેટાને પણ આ રીતે ઉમેરી દેવાના છે. ટમેટા મરચાં આપણે છેલ્લે રાખવાના છે. આ રીતે સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણે ટમેટા મરચાંને આ રીતે છેલ્લે જ ઉમેરવાના છે જેથી કરીને આ શાક છે તે સરસ એવું બની શકે. ત્યાર પછી આપણે જે ચવાણાનો મસાલો બનાવ્યો હતો તે ઉમેરી દેવાનો છે. તે આપણે થોડો વધ્યો હતો તે આપણે આમાં ઉમેરી દેવાનો છે. ત્યાર પછી આપણે કોથમીરથી શાકને ગાર્નિશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું વરાળિયું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક આપણે બાજરાના રોટલા, છાશ, સલાડ, પાપડ, મરચાં અને ગોળ સાથે ખાઈ શકીએ છીએ. તો તમે પણ આ રીતના એકવાર શિયાળામાં વરાળિયું શાક બનાવીને જરૂર ખાઈજો કેમ કે આ શાક છે તે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.